أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إن تنصروا الله ينصركم ويثبت أقدامكم अज़ीज़ान मुहतरम अहले बैत अलैहिमुस्सलामના વફાદાર સહાબીઓનો આપણે જિક્ર કરી રહ્યા છીએ। વફાદાર સહાબીઓમાં જનાબે અબુ ઝર ગફારીનું નામ જનાબે સલમાન ફારસીના પછી આવે છે। જનાબે અબુ ઝર, તમને યાદ હશે કે આની પહેલાના દર્સમાં ગુફ્તગુ કર્યા હતા કે જનાબે અબુ ઝર અને એમનું ખાનદાન બુતની પરસ્તિશ કરવા વાળું હતું, બુતોની ઇબાદત કરવા વાળું હતું। જનાબે અબુ ઝર બી બુતની ઇબાદત કરતા હતા, પણ એમને સમજાઈ ગયું કે આ બુત એક પથ્થર છે કે જે પોતાનાથી એક કૂતરાને પણ દૂર નથી કરી શકતું, જ્યારે કૂતરો એના ઉપર પેશાબ કરી રહ્યું હતું। પછી પોતે અને એમની બીબી બુતની પરસ્તીને છોડી દે છે અને હવે હકીકતમાં એક અલ્લાહની તલાશમાં છે કે જે અઝમત વાળો છે, શરાફત વાળો છે। હવે જયારે ઇન્સાન ખુદાની રાહમાં કોશિશ કરે છે તો અલ્લાહ બી એમની મદદ કરે છે ને। જનાબે અબુ ઝર કઈ રીતના ઈમાન લાવે છે એ તમને બયાન કરું। બહુ સારી એવી આ એક હિસ્ટ્રી છે, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતે બયાન કર્યા છે। જનાબે સલમાનના બારામાં બી બયાન કર્યા છે, જનાબે અબુ ઝરના બારામાં બી બયાન કર્યા છે ને શેખે સદુક અને શેખે કુલૈની ઉસૂલે કાફીમાં આને નકલ કર્યા છે। ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જનાબે અબુ ઝર બકરાઓને ચરાવતા અને જ્યારે એક બયાબાનમાં, એક મેદાનમાં જનાબે અબુ ઝર બકરાઓ ચરાવી રહ્યા હતા। પોતાના બકરા નહોતા, કોઈ બીજાના હતા, કોઈના માલિક, એનો માલિક બીજો હતો ને પોતે બકરા ચરાવતા ને એમની મહેનતાણો એમનું ઉજરત લઈ લેતા। એક વખત જનાબે અબુ ઝર બકરાઓ ચરાવી રહ્યા હતા, એટલામાં એક ભેડિયો આવે છે। ભેડિયો આવીને જમણી તરફથી સૌથી પહેલા જનાબે અબુ ઝરના બકરા ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે। જનાબે અબુ ઝરના હાથમાં એક લાકડી હતી। જનાબે અબુ ઝર લાકડી ઉપાડી અને ભેડિયાની ને ભગાડે છે। ભેડિયો ડાબી તરફ આવી જાય છે અને ડાબી તરફથી જનાબે અબુ ઝરના બકરા ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે અને જનાબે અબુ ઝર પાછી લાકડી ઉપાડે છે અને ડાબી તરફથી ભેડિયાની તરફ હુમલો કરે છે અને ભેડિયો ભાગે છે। ભેડિયો જે તરફ જનાબે અબુ ઝર ભગાવતા હતા, જમણી તરફ ભગાવે, પાછું ડાબી તરફ આવે, ડાબી તરફ ભગાડે, જમણી તરફ આવે, ઘડીક સામે આવે, તો ભેડિયો જનાબે અબુ ઝરના બકરાઓને મૂકવા માટે તૈયાર નહોતો। તો જનાબે અબુ ઝર નારાજ થઈ જાય છે, ગુસ્સામાં આવી જાય છે। ગુસ્સામાં આવીને એક જુમલો બોલે છે કે મેં તારા કરતા બદતર, ખરાબ અને પલીદ ભેડિયો નથી જોયો કોઈ દિવસ। આ રીતના ગુસ્સામાં બોલે છે, બહુ ખરાબ જાનવર છો તું, તારા કરતા કોઈ ખરાબ નથી જોયું મેં, આ રીતના ભેડિયાને કહે છે। એ વખતે અલ્લાહના હુકમથી ભેડિયાને જબાન આવે છે, ઇન્સાનની જબાન આવે છે અને તે ભેડિયો ઇન્સાનની જબાનમાં, ઇન્સાનની બોલીમાં જનાબે અબુ ઝરની સાથે વાતો કરે છે। ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહ તરફથી એને જબાન મળી। હવે એક બહેતરીન અંદાજમાં, સારા એવા લહેજામાં એ ભેડિયો જનાબે અબુ ઝરને કહે છે કે મારા કરતા વધારે બદતર, મારા કરતા વધારે ખરાબ
અબુ ઝરે ગફારી, સાંભળો, મારા કરતા વધારે ખરાબ મક્કાના માણસો છે, મારા કરતા વધારે ખરાબ મક્કાના લોકો છે કે જેમના તરફ અલ્લાહે એક પૈગંબર મોકલ્યા છે અને એ લોકો પૈગંબરની વાત માનવા માટે તૈયાર નથી. એ લોકો એવા છે કે જે પૈગંબરને ગાળો આપી રહ્યા છે, જે પૈગંબરને સમજવા માટે તૈયાર નથી, પૈગંબરની વાતને કબૂલ કરવા માટે તૈયાર નથી. અબુ ઝર માટે આ એક નવાઈ પામે એવો બનાવ હતો કે એક ભેડિયો ઇન્સાનની જબાનમાં બહેતરીન અંદાજમાં ગુફ્તગુ કરી રહ્યો છે. તો જનાબે અબુ ઝર એકદમ આના ઉપર વિચાર કરવા લાગ્યા અને નક્કી કર્યું કે હું મક્કા જઈશ. મક્કામાં જઈને ઈ પૈગંબર કે જેના વારામાં બયાન કરી રહ્યો છે ભેડિયો, એનાથી મુલાકાત કરીશ. સૌથી પહેલા બધા એના બકરાઓને ભેગા કરીને પછી ભેડિયો પણ ચાલ્યો ગયો. જનાબે અબુ ઝરના બકરાને બી નુકસાન ના પહોંચાડ્યું. જનાબે અબુ ઝરને બી, જાણે કે અબુ ઝર હકની તલાશમાં હતા અને અલ્લાહ તરફથી એક ભેડિયો એમના માટે વસીલો બની રહ્યો છે હક સુધી પહોંચવા માટે. ઇન્સાન જ્યારે કોશિશ કરે છે તો અલ્લાહ આ રીતના રસ્તાઓ ખોલે છે. જનાબે અબુ ઝર બધા બકરાને લઈને એના માલિકોને પહોંચાડી દીધા. એમના માલિકોને આપીને કહે છે કે મારે હવે આ કામ નથી કરવું, અને નીકળે છે પોતે મક્કાની તરફ સફર કરવા. મક્કા તરફ જાય છે. જનાબે અબુ ઝર સૌથી પહેલા મક્કામાં જે મશહૂર જગ્યા છે એ કઈ છે? ખાને કાબા, મસ્જિદુલ હરામ. મસ્જિદુલ હરામમાં જનાબે અબુ ઝર સૌથી પહેલા પહોંચે છે. અને એ વખતે તો મસ્જિદુલ હરામમાં, કાબામાં બી બુત રાખેલા હતા અને કાફીરો બી ઇબાદત કરતા હતા. જનાબે અબુ ઝર જયારે કાબા પાસે આવે છે તો શું જોયા કે અમુક લોકો છે કે જે ખાને કાબાની દીવારથી ટેકો લગાવેલો છે અને આપસમાં ચર્ચા કરી રહ્યા છે. અને એ ચર્ચાનો ટોપિક શું હતો? એ ચર્ચાનો ટોપિક મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતા. પૈગંબરની બુરાઈ કરવાનું. બસ એ લોકોને તો કામ ધંધો કઈ હતો નહીં. અમુક જણા હોય ને હર જગ્યા ઉપર, અમુક જણા નવરા હોય, એનું કામ જ હોય, બેઠે ને ગીબતું કરે ને ગામની બુરાઈ કરે ને ગાળો આપે. એનું કામ જ ધંધો જ છે એ લોકોનો. તેવા અમુક લોકો બેઠા હતા અને ટોપિક પૈગંબર હતા. અબુ ઝર બી ચૂપચાપ બેઠી જાય છે, બોલતા નથી કઈ, બેસી જાય છે અને સાંભળે છે. તો એ લોકો પૈગંબરની બુરાઈ કરી રહ્યા છે કે આવા છે, તેવા છે ને આમ કરે છે ને બધું કહે છે કે એ લોકો પૈગંબરની વાતો કરી રહ્યા હતા. એટલામાં મેં જોયું કે એક મોટો માણસ, જેની હાઈટ મોટી છે, જેનો ચહેરો એકદમ જલાલ વાળો છે, એક એવો શખ્સ આવે છે કે જે રોબ વાળો છે, દબદબા વાળો છે. એ આવે છે તો એ લોકો આપસમાં કહેવા લાગે કે ચૂપ થઈ જાઓ, મોહમ્મદના ચાચા અબુ તાલિબ આવી રહ્યા છે. આપસમાં એ રીતના કહે છે કે મોહમ્મદના ચાચા અબુ તાલિબ આવી રહ્યા છે, ચૂપ. નકર અબુ તાલિબ થી બીતા હતા બધા, અબુ તાલિબ થી ડરતા હતા બધા. અબુ તાલિબ આવે છે એટલે અબુ તાલિબ આવ્યા ત્યાં સુધી એ લોકો ચૂપ રહ્યા. અને જેવા અબુ તાલિબ જાય છે તો અબુ ઝર ઉભા થઈને અબુ તાલિબનો પીછો કરે છે. જેવા અબુ તાલિબ એક ઘર પાસે રોકાય છે, અબુ ઝર એમને મળે છે, કહે છે કે એ અબુ તાલિબ, મને કામ છે. કહે છે કે શું કામ છે? કોનું કામ છે? કહે છે હું મારા એક એવા કોઈની તલાશમાં છું કે જે મારાથી ગુમ થઈ ગયા છે. મારા ગુમ શુદાની તલાશમાં છું, મારા ખોવાયેલાને તલાશમાં છું. કે છે તારા ખોવાયેલા કોણ છે? કે છે મારા ખોવાયેલા મોહમ્મદ છે. હું મોહમ્મદની તલાશમાં છું, હું એની તલાશમાં આવ્યો છું. કે છે તું કોણ છો? કે છે હું અબુ ઝર છું. અને આખું દાસ્તાન બયાન કરે છે, તારીખ એમની જે સ્ટોરી હતી બયાન કરે છે. કે છે બકરા ચરાવતો તો એક ભેડિયો આવે છે અને ભેડિયો મને કહે છે કે મારા કરતા વધારે ખરાબ તો મક્કાના લોકો છે કે જે પૈગંબરની વાત બી માનવા માટે તૈયાર નથી, જેમના દરમિયાન અલ્લાહ એક પૈગંબર મોકલ્યા છે, મારે એમને મળવું છે. અબુ તાલિબ જાય છે, પૈગંબરની સાથે વાત કરે છે. અબુ ઝર જેવા ઘરની અંદર, પૈગંબરના ઘરની અંદર એન્ટ્રી કરે છે, પગ રાખે છે, પૈગંબર આવાજથી બોલે છે, એ અબુ ઝર, નામ બોલે છે, એ અબુ ઝર, ખુશામદીદ, વેલકમ. તમને શું ભેડિયાએ તમને કીધું કે મારા કરતા વધારે તો મક્કાના લોકો ખરાબ છે કે જે પૈગંબરની વાત માટે
માનવા માટે તૈયાર નથી. શું એ ભેડિયાના કહેવાથી તમે આવ્યા છો? અબુ ઝર ચોંકી ગયા કે આ કોણ છે કે જેને ઈ બી ખબર છે કે હું શું કામ આવ્યું છું. પૈગંબરનું ઇલ્મે ગૈબ અબુ ઝર સામે જાહેર થઈ ગયું, વાઝેહ થઈ ગયું કે ના, ખરેખર આ રસૂલે ખુદા છે, આ પૈગંબર છે અલ્લાહ તરફથી. કહે છે યા રસૂલલ્લાહ, હું શું કરું? મને સમજાઈ ગયું છે. કહે છે એ પૈગંબર મને બતાવો કે મારે શું કરવાનું છે. કહે છે એ અબુ ઝર, પોતાની જબાનથી તમે આ જુમલાઓને જબાન પર જારી કરો, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અબુ ઝર પોતાની જબાન પર ઈમાન લાવે છે, કલમો જારી કરે છે, અને ઇસ્લામના ચોથા એવા શખ્સ છે કે જે ઇસ્લામ લાવવા વાળા છે. એ જનાબે અબુ ઝર અહીંયા આગળ ચોથા ઇસ્લામ લાવવા વાળા શખ્સિયત બને છે. અને આ રીતના પૈગંબરનો સાથે થઈ જાય છે, અને એના પછી હંમેશા પૈગંબરની વફાદારીમાં જિંદગી પસાર કરી. અલ્લાહ તાલા આપણને બધાઈને હંમેશા હકને સમજવાની અને તેના ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અબુ ઝરના જેમ અમારા ઈમાનને મજબૂત કવી બનાવવાની તૌફીક અતા ફરમાવો. પરવરદિગારા અમારા ગુનાહોને માફ ફરમાવો, મુમીનની પરેશાનીઓ દૂર ફરમાવો, મરીઝોને શિફા અતા ફરમાવો. માબૂદ દુનિયામાં જ્યાં પણ અહેલે બેતના ચાહવા વાળા છે તેઓની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત ફરમાવો. અમારી આકિબત બખૈર ફરમાવો. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવો. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવો. ઇમામના નાસિર વ મદદગારમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.